જેવી રીતે કોઈ લગ્ન પ્રસંગ હોય અને ઘરે જમણવારની તૈયારી કરતા હોય એટલા જ પ્રેમ ભાવ પૂર્વક ભાઈઓ છે અત્યારે ડોહાના લાડવા બનાવી રહ્યા છે. કેવી રીતે આ લાડવા બને છે? પેલા ઘઉંનું ભડકું વળવું પડે, પછી એને ગરમ પાણી અને તેલનું મોણ આપવું પડે, પછી આ થાળીમાં પ્રેસ કરવા પડે એને, પછી તાપમાં શેકવા પડે, ભઠ્ઠો હોય ને શેકવા પડે, પછી ભાંગીને મશીનમાં ભાંગે છે, મશીનમાં ભંગાઈએ, પછી એમાંથી ગોળ ને ઘી ને બધું ભેળવવાનું હોય અને પછી આ બીબામાં બની જાય લાડવા. કેટલા લાડવા અંદાજિત બનાવશો? 30 મણના. 30 મણના. અને કેટલા ભાઈઓ સેવામાં છે? અમે લગભગ 25-30 ભાઈઓ છીએ. બધા લાડવા બનાવે છે? બધા લાડવા વાળા છે. ઢોસા પ્રભુજી પીપળિયાના છીએ અમે. પ્રભુજી પીપળિયા, કાલાવડ તાલુકો, જિલ્લો જામનગર અમારો. બધા સરસ મજાની ભાઈઓ સેવા કરી રહ્યા છે. ડોહાના લાડવા આજે પદયાત્રીઓને જમવા મળવાના છે અને સાથે જ મળવાની છે અનેક વસ્તુઓ. જેવી રીતે તમે જોયું કે લાઈવ રોટલા બની રહ્યા છે, શાક બની રહ્યું છે અને બહેનો છે પોતાના હાથથી રોટલા ઘડી રહ્યા છે. તો મશીનમાં સરસ મજાની એકદમ ફૂલેલી રોટલી બની રહી છે. આ તમામ વસ્તુઓ આજે જે કોઈ શ્રદ્ધાળુઓ, જે કોઈ પદયાત્રીઓ છે તે અહીંયાથી નીકળવાના છે, બધા જ પ્રસાદનો લાભ ચોક્કસથી લેશે. જો બેન, આ ઢોહા અમે બળપણથી પકવી છીએ, પછી આને ભાંગશું, મશીનમાં કાઢશું, પછી ગળ ને ઘી ભેરવશું, પછી નકરું ઘી નાખશું ને પછી લાડવા ને કોઈ બદામ, કાજુ, જે શક્તિ હોય એ પ્રમાણે આમાં નાખીને લાડવા બનાવીને તે પછી જ દેવાના. વાહ વાહ, આટલી મહેનત પછી જ્યારે પદયાત્રી હરખા હરખા લાડવા ખાતા હોય ત્યારે તમને અંદરથી કેવી લાગણી થાય? અમને તો લાગણી થાય જ ને. અમે તો આજે વર્ષોથી હું બનાવું છું. કેટલા વર્ષોથી બનાવો છો? મને ત્યાં 30 વર્ષ. 30 વર્ષથી લાડવા લાડવા બનાવું. પ્રેમ પરિવાર દ્વારા સુંદર મજાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે કેમ્પમાં દરેક વસ્તુ છે. અને જે મેઇન કહીએ કે પદયાત્રીઓ જ્યારે ચાલીને જતા હોય ત્યારે એમને ભૂખ લાગવાની છે, એમને થાક લાગવાનો છે, તો થાક ઉતારવા માટે સુંદર મજાના ઉતારા છે. અને જો ભૂખ લાગે છે તો પદયાત્રીઓને અહીંયા લાઈવ જમવાનું મળવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે જે ભાઈઓ છે લાઈવ ભજીયા બનાવી રહ્યા છે, એટલે કે તાજે તાજું એમને જમવાનું મળવાનું છે. અને સાથે જ બહેનો છે સુંદર મજાની રોટલી મશીનમાં બનતી હતી, જાણે કે એવું લાગતું હતું કે કોઈ મોટા ઘરનો પ્રસંગ હોય અને સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી હોય. એવી જ રીતે દરેક વસ્તુ છે, સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જેટલા ભાઈઓ અને બહેનો સેવામાં જોડાયા છે, મારી સાથે ભાઈ છે સરસ મજાના ભજીયા બનાવે છે, એમને હું પૂછીશ આ ભજીયા બનાવતા બનાવતા કેવી લાગણી અનુભવાઈ રહી છે? સારી સેવાનું કામ કરીએ એટલે સારી લાગણી અનુભવાઈ રહી છે. કેટલા દિવસથી તમે સેવા કરવા આવો છો? અત્યારે અહીંયા એક ધારા મહિનાથી અહીંયા થઈ અને 3 દિવસથી જમવાનું ચાલુ કર્યું હોય. જમવામાં શું શું હોય છે? જમવામાં બધું અલગ અલગ મેનુ હોય. મીઠાઈમાં મોહનથાળ હોય, લાડુ હોય, ચૂરમાના લાડુ હોય, મોહનથાળ હોય, ઊંધી હોય, ભજીયા હોય, ખીચડી હોય, દાળ શાક સંભારા હોય. રોજ અંદાજિત કેટલા શ્રદ્ધાળુઓ જમી અને સેવાનો લાભ લેતા હશે? રોજે રોજથી 15,000 લેતા છે. હવે 2-3 દીમાં 15,000 લોકો અહીંયા આવતા છે મુલાકાત લેવા. જેવી રીતે એમણે વાત કરી કે 2-3 દિવસમાં 15,000 લોકોએ અહીંયા પ્રસાદી લીધી છે અને પ્રસાદીનો લાભ લીધો છે. અહીંયા તમે જોઈ શકો છો કે લાઈવ સેવ બની રહી છે, લાઈવ રોટલી બની રહી છે, દરેક વસ્તુ છે તે લાઈવ બની રહી છે. તેવી જ રીતે હું તમને આગળના દ્રશ્યો બતાવીશ કે જ્યાં એકદમ લાઈવ રોટલા ઘડી રહ્યા છે બહેનો. જેવા આપણે ઘરમાં રોટલા ખાતા હોઈએ છીએ એવી જ રીતે સરસ મજાના ફૂલેલા રોટલા બહેનો બનાવી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભોજનની ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થા છે. જેવું ઘરે જમતા હોઈએ છીએ એવું જ પદયાત્રીઓને આ કેમ્પમાં જમવા મળવાનું છે. એકદમ ફૂલેલો મસ્ત મજાનો બાજરાનો રોટલો છે અને ઘણા બધા બહેનો છે જે બનાવી રહ્યા છે, રોટલા ઘડી રહ્યા છે, રોટલા ટીપી રહ્યા છે. આપણે એમને પૂછીએ કે સેવા કરી રહ્યા છે ત્યારે એમને કેવી લાગણી અનુભવાઈ રહી છે. શું નામ માસી તમારું? હેમાબેન. હેમાબેન, કેટલા રોટલા બનાવ્યા આજે? આજે રોટલાનું કઈ નક્કી જ ન હોય. 200 રોટલા બનાવી, 300 બનાવી. કેટલા વાગે આવી જાવ છો રોટલો બનાવવા? 4 વાગે. અહીંયા 3-4 દિવસથી અહીંયા જ છે. 4 વાગે. કેટલા વાગે રોટલા બનાવવાનું ચાલુ કરો? 3-4 વાગે ચાલુ કરી દઈ. 3-4 વાગે ચાલુ કરી દો. કેટલા વાગ્યા સુધી રોટલો બનાવો? એ તો કઈ નક્કી જ ન હોય. 10 વાગે, 9 વાગે, 10 વાગે થઈ રહી એટલે વળી પાછા ચાલુ કરી દઈ. અચ્છા, કન્ટિન્યુ રોટલા બનાવવાના.
જેવી રીતે તમે જોયું કે રોટલી માટેનું મશીન હતું એવી જ રીતે રોટલા તો છે એની મીઠાશ જો હાથથી એમને ઘડવામાં આવે તો જ રોટલો મીઠો લાગતો હોય છે. અને મારી બહેનો છે સરસ મજાની સેવા કરી રહી છે. પ્રેમ પરિવાર જેવું નામ છે એવું જ કામ છે. એકદમ પ્રેમ ભાવપૂર્વક બહેનો છે એ તો બધી જ બહેનો એક સાથે રોટલા ઘડી રહી છે કે જેથી કરીને જેટલા પણ પદયાત્રીઓ આવે એમને ગરમા ગરમ જમવાનું મળી રહે છે. હા કેવી રીતે યાદ કરો છો તમારે જ્યારે દ્વારકાધીશને યાદ કરવા હોય ત્યારે? અમે એમ કંઈક એ દ્વારકાધીશ આમાં બધાની લાજ રાખજે એમ. એવું મેં સાંભળ્યું છે કે જ્યારે છે ને ભગવાનના નામ લેતા લેતા કોઈ પણ રસોઈ બને ને તો એ રસોઈનો સ્વાદ મીઠો હોય અને હા. રસોઈ છે એ પ્રસાદ બની જતી હોય છે. બરોબર. તો તમે કયા કયા ઠાકરના દ્વારકાધીશના નામ લ્યો છો? અમે આ કેવા રોટલા કરી, કોઈ શાક સુધારી, સંભારો કરી, તૈયાર દ્વારકાધીશનું નામ લઈ કે હે દ્વારકાધીશ આ બધાની રસોઈમાં લાજ રાખજે એમ. કેટલા વર્ષથી સેવા કરવા આવો છો? એટલે સેવા તો ચીમોર એકાદી ખેલાવ્યા હતા ને પોર આવી ને ઓણ આવી એટલે આજે આ કેમ છે ને એ મારા ભાઈનો ને એનો સમજાય. હા. એટલે આ સેવા કરવાનું, આ જોવાનું બધું. આટલી બધી તમે દ્વારકાધીશની સેવા કરવા આવ્યા છો, તમને દ્વારકાધીશના સરસ મજાના હું માનું છું ત્યાં સુધી ભજન કીર્તન આવડતા હશે. બધુંય દ્વારકાધીશને આપણે જ્યારે કાળિયા ઠાકરને યાદ કરવા હોય, ભગવાનને આપણે જમાડવા હોય, એમને બોલાવવા હોય ત્યારે સરસ મજાનું તમને કોઈ ભજન કીર્તન યાદ આવે? હા તે આવડે જ ને. કયું ભજન કીર્તન? અમે આ જો સગાને સંબંધી આ જાવું મારે જાત્રા કરવા, બોડાણાનું ગાડું. 2 લાઈન થઈ જાય મારી, હે 2 લાઈન ગીતની. જો તમે એવું માનો કે સાક્ષાત દ્વારકાધીશ છે એ દ્વારકા છોડીને આજે આપણા કેમ્પમાં જમવા માટે આવ્યો છે. હા તે જમવા આવ્યા જ છે એટલે જમાડી દઈ. એને જમાડવા હોય ને તમને જ્યારે હરખ થતો હોય તો 2 લાઈન ગમે એ ભગવાનના ગીતની થઈ જાય. જમો તો જમાડું મારા દીવન વાલા, લાફસી રાંધી છે તર ધારી, જમો તો લાવું થારી જીવન વાલા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેટલા વાગ્યાના રોટલા ઘડો? 4 વાગ્યાના. 4 વાગ્યાના. કેટલા દિવસથી સેવામાં આવો છો? 4 દિવસ. 6 તારીખેથી આવ્યા છે. હજુ કેટલી તારીખ સુધી આવવાનું છે? 11 તારીખ સુધી. આટલા સર રોજના અંદાજિત કેટલા રોટલા ઘડતા હશો? દરરોજના 200 કરી પણ આજ માણા જાજા છે એટલે જાજા કરવાનું થાય. સાંજના કેટલા વાગ્યા સુધી રોટલા કરો? 9:30 સુધી. ઘરમાં તો આપણે રોટલા કરતા હોય, આપણે જેને ઓળખતા હોય એના માટે રોટલા કરતા હોય, આપણા પરિવાર માટે રોટલા કરતા હોય, પણ અહીંયા તો તમારે સેવાભાવી સેવા કરવા માટે જ્યારે આ કેમ્પનું સુંદર મજાનું આયોજન કર્યું છે ત્યારે અનેક પદયાત્રી આવતા હોય જેને તમે ઓળખતા ન હોય એના માટે રોટલા ઘડો છો. કેવી લાગણી થાય છે? સારી. દ્વારકાધીશ વિશે શું કહેશો? એની મહેરબાનીથી તો આવ્યા હોય અહીંયા. કેટલા લોકો આવ્યા છો ઘરના? અમે 6 જણા આવ્યા છો. બધા કઈ કઈ સેવા કરો છો? હજી સાગર આમાં 1 તારીખેથી આવ્યો છે. અમે 6 તારીખેથી આવ્યા ને વહુ ને દીકરીની આવી જાય. એ બધા શેની શેની સેવા કરે છે? બધી નોખી નોખી. તમને સેવા કરીને કેવી મજા આવે છે? સરસ. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે સરસ મજાના રોટલા ઘડો છો. આજના દીમાં કેટલા રોટલા ઘડ્યા? બસ અમે હમણાં જ પહોંચી રહ્યા અને હું ટાંઝાનિયાથી આવી છું, આફ્રિકાના અરુસા ગામથી. અને બહુ ફાઇન લાગ્યું અહીંયા બધું ઓર્ગેનાઇઝ. પહેલી વખત આવ્યા છો કે દર વર્ષે આવો છો? આજ પહેલી વખત જ અહીંયા આવી. સેવા કરીને કેવી અનુભૂતિ થાય છે? બસ એકદમ શાંતિ મળી. પહેલી વખત. કેટલા વાગ્યાથી આવી જાવ છો? આજે જ અમે આવ્યા છીએ, હવે આજે રહેશું અહીંયા. કેટલા દિવસ રોકાવાના છો? હું તો કાંઈ નક્કી નહીં કેટલા દિવસ રોકાઈ. તો અચ્છા, આફ્રિકામાં રહ્યો છો તોય રોટલા આવડે છે? અહીંયાથી શીખીને જ ગઈ છું. કયા ગામના છો મૂળ? અહીંયા હું કલ્યાણપુર, જામ કલ્યાણપુરની. અચ્છા, કલ્યાણપુરના છો. સુંદર મજાના મોટા મોટા તાવડી જેવડા રોટલા બનાવો છો. કેવી મજા આવી રહી છે બહુ સેવા મજા કરીને? આવી રહી છે. દ્વારકાધીશની મહેરબાની હોય તો જ આટલું બને, નકર અશક્ય છે આ વસ્તુ બનવી. બહુ ફાઇન આયોજન છે, ભગવાનની કૃપા છે દ્વારકાધીશની. અત્યારે આ ચારે બાજુ આ બધા ગોવાળ હોય એવું વાતાવરણ લાગે છે. બહુ સરસ છે. કેટલા રોટલા બનાવ્યા? બસ હજી અમે તો હમણાં આવ્યા જ એટલે થોડાક જ રોટલા બનાવ્યા. પછી આજે અમે અહીંયા રોકાશું. દર વર્ષે આવો છો કે પહેલી વાર? ફર્સ્ટ ટાઈમ, હું પહેલી જ વખત આવ્યા. ગયા વર્ષથી બહુ ઈચ્છા હતી કે અહીંયા આવું તો દ્વારકાધીશે પૂરી કરી.